રાંદેર સહિત સુરત શહેરના કેટલાક વિસ્તારોની અંદર છૂટા પૈસા આપવાનું કહીને લાખો રૂપિયાની ઠગાઈ કરનાર રીઢાને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલી દુકાનો પર જઈ નજીકની ઓળખીતાની દુકાનના નામે વાત કરી વિશ્વાસ કેળવી છૂટા પૈસા આપવાની વાત કરી તેઓ પાસેથી હજારો રૂપિયા પડાવી લઈ ઠગ ભાગી છૂટતો હોવાની અનેક પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે સુરત પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં રાંદેર પોલીસને એ બાતમી મળી હતી કે સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી દુકાનદારોને વિશ્વાસમાં લઈ જઈ તેઓને છૂટા પૈસા આપવાની વાત કરી તેઓ પાસેથી રૂપિયા લઈ ભાગી છૂટતો ઠગ રાંદેર વિસ્તારમાં ફરી રહ્યો છે। કે માહિતીના આધારે રાંદેર પોલીસે ગોઠવી ઠગ એવા અહેમદ રઝા ઉર્ફે અયાન જોબ તેલીને ઝડપી પાડ્યો છે। ગઈકાલે રાંદેર પોલીસ સ્ટેશનમાં અહેમદ રઝા ઉર્ફે અયાન જોલ યકીન તેલી, જે મૂળ સૌરાષ્ટ્રના ધોરાજીનો વતની છે, હાલમાં તે વેસુમાં કોઈની સાથે મકાન ભાડે રાખીને રહેતો હતો। રાંદેર વિસ્તારમાં 2 ગુના ઉપરાંત ઉત્તરાયણ, સરથાણા, સિંગણપુર વગેરે પોલીસ સ્ટેશનના નજર ચૂકાવીને અથવા તો છેતરપિંડી કરીને કોઈ છૂટા પૈસા લઈ અને એમની પાસેથી મોટી નોટોના બંડલ લેવા માટે આ આરોપી છે એ અલગ અલગ જગ્યાએથી સામાન્ય સંજોગોમાં જ્વેલરી શોપ, મેડિકલ સ્ટોર, કરિયાણાની દુકાન, આવા લોકો પાસેથી એમના જ્યારે માલિક ન હોય અને એમના માણસો જ્યારે કામ કરતા હોય ત્યારે હું બાજુની જ દુકાનમાં કામ કરું છું આવું જણાવી અને એમની પાસેથી પૈસા, જે છૂટા પૈસા લઈ ગયો હોય એ પણ લઈ જાય અને એમની પાસેથી જે મોટી નોટો લીધી હોય એ પણ લઈ જાય અને આવી રીતે લોકોને છેતરપિંડી કરનારો, જેમનો ઇતિહાસ લગભગ 2017થી તો 2021 સુધી એમના વિરુદ્ધ 17થી વધારે ગુનાઓ પણ દાખલ થયેલા છે। સુરત શહેર ઉપરાંત હાંસોટ અને બારડોલીમાં પણ અગાઉના ગુનામાં એ પકડાયેલો છે। આ ગુનાની ખાસ કરીને વધુ તપાસ કરતાં અને આરોપીની પૂછપરછમાં હાલ સુધી એવું જાણવા મળેલું છે કે આ આરોપી અગાઉ ડ્રામા અને નાટકમાં અને ફિલ્મની સિરિયલમાં પણ કામ કરતો હતો, એટલે એ લોકોને આવી રીતે છેતરવામાં પોતે એક સારી એક્ટિંગ કરી શકે છે। બીજું કે એ મુંબઈ પણ ત્યાં ફિલ્મોમાં ને એમાં કામ કરેલું છે, હિન્દી સિરિયલમાં ને એમાં, એટલે એમની જે લાઇફસ્ટાઇલ છે એ ખૂબ વૈભવી અને અલગ અલગ રૂપિયા આવી રીતે વાપરવાનો ખૂબ શોખીન થઈ ગયો હોય તો અલગ અલગ લોકો પાસેથી એમણે ગુનાઓ જે ચીટિંગ કરેલું છે, હાલ એમને સુરત શહેરના 5 ગુનાઓ છે એમાં ડિટેક્ટ થાય છે અને રાંદેર પોલીસ સ્ટેશનમાં હજુ વધુ તપાસ ચાલુ છે। સર, કયા પ્રકારની વૈભવી લાઈફ જીવતો હતો? એ ખાસ કરીને એમના નશાકારક નશીલા પદાર્થો પણ લેતો હતો, સાથે સાથે એમની સાથે એક ગર્લફ્રેન્ડ પણ પોતાની મહિલાને પણ ત્યાં રાખતો હતો અને મુંબઈ જઈ અને ત્યાં મોટી 5 સ્ટાર પ્રકારની હોટેલોમાં જઈ અને એ વધારે પૈસા ખર્ચાળ એવી એમની જીવન શૈલી છે એ જીવતો હતો। અત્યારે એમની પાસેથી 1,10,000 ઉપરાંત એમના મોબાઈલ અને વાહન સાથે થઈ અને 1,65,000થી વધારેનો મુદ્દામાલ કબજે કરેલ છે। હાલ તો સુરતના જુદા જુદા વિસ્તારોમાં દુકાનદારો પાસેથી છૂટા પૈસા આપવાના બહાને હજારો રૂપિયાની ઠગે આચરનાર ઠગ અહેમદ રઝા ઉર્ફે અયાન જોબ યકીન તેલીને રાંદેર પોલીસે ઝડપી પાડી અનેક ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। તો આરોપીની હજુ પણ વધુ પૂછપરછમાં અન્ય ઠગાઈની ફરિયાદો પણ સામે આવી તેમ છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।